સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને પક્ષ પલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે। આ વખતે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। ભાજપના નેતાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય અને આદિવાસી આગેવાન મહેશ મચ્છારે ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો। પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર વિજય દવેની આગેવાનીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। સાથે સાથે અન્ય આગેવાનો પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। લોકોની સાથે જનસંપર્ક કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને સતત લોકોના આશીર્વાદ મળી રહ્યા છે। જુદા જુદા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। ત્યારે અનેક વિસ્તારના લોકો, આગેવાનો, સામાજિક, રાજકીય એ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। આદિવાસી સમાજના પાણી હોય, જમીન હોય કે અન્ય પ્રશ્નો એના ઉકેલ માટે, મારા સમાજના પ્રશ્નોના સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને મારા સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આજે હું ભાજપને વિદાય આપી અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું। ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે બીજેપીની પ્રેસ કોન્ફરન્સ ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। દેશ વિદેશના સૌ ગુજરાતીઓ આક્રોશમાં છે। શું કોંગ્રેસને ગુજરાતીઓથી વાંધો છે? 14 વર્ષથી કોંગ્રેસ સતત સત્તા વગર તડપી રહી છે। રાહુલજી મોહબ્બતની દુકાનમાં ઝેર વેચાય છે। ગુજરાતની ધરતી પર અનેક સપૂત થયા છે। વિશ્વની પરિસ્થિતિમાં દેશ ગુજરાતીના ખભે ઊભો છે। વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઊભો છે। શું કોંગ્રેસથી આ સહન થતું નથી? જલ બિન મછલીની જેમ 2014 પછી સતત 11-12 વર્ષ સુધી સત્તા વિના તરફડતી કોંગ્રેસ આ જ પ્રકારનો વ્યવહાર કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી। હત્યાના આરોપીના ટિકિટ આપવાનો મામલો, હિંમત અને હર્ષદ સોલંકી બીજેપીમાં જોડાયા। આ મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। શહેર ભાજપ પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે। રિપોર્ટના આધારે આગામી નિર્ણય કરાશે। જો શહેરનું જે સંગઠન છે, નેતૃત્વ, એની પાસેથી રિપોર્ટ લઈને ચોક્કસ આપની વાત પ્રદેશમાં પહોંચાડીશું। ગોપાલ ઇટાલિયાને લઈને ભાજપ પ્રવક્તાનું નિવેદન। ગુજરાતમાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે। રાજ્યમાં કોઈની નોટંકી ચલાવવામાં આવશે નહીં। યોગ્ય કાર્યવાહી કરાશે। જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, પછી એ કોઈ રાજકીય પક્ષનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ હોય, ગુજરાતની સરકાર ક્યારેય છોડતી નથી। અને નૌટંકી બાજુને તો મારો સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતની જનતા નૌટંકી ચલાવતી નથી। રાજકીય માહોલ વચ્ચે ભાજપ સહપ્રવક્તા હિમાલી બોઘાવાલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી। તેમણે ગાંધીના ગુજરાત પર આવા નિવેદનને અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। ભાજપે ખડગેના નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો। હિમાલી બોઘાવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વખાણતા જણાવ્યું કે તેમણે દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે અને યુવાનોને વિશ્વ મંચ પર આગળ વધાર્યા છે। ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવું એ શરમજનક હોવાનું જણાવી તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આવા નિવેદન યોગ્ય છે? ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે। હું કોંગ્રેસના નેતૃત્વને સવાલ પૂછું છું કે શું આ નિવેદનથી એવો સહમત છે? શું આ ગુજરાતીઓના સમર્થનને આપ યોગ્ય રીતે કેળવો છો?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને લઈને ભાજપ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે ત્યારે પંચમહાલના ગોધરાના ચર્ચ સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. મૌન રેલીના સ્વરૂપમાં થયેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા. ગોધરા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાષા અને પ્રાંતના નામે લોકોમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.